જય માતાજી, જય વેલત મિત્રો। હવે આપણે ચતુરભાઈને 25 તારીખ ઓપરેશનની આપેલી છે, તો ભાઈ હવે થોડી ઘણી મદદ તમારા તરફથી જોઈએ છે। અને ભાઈ જો પૈસા જે કાંઈ વધશે એ તમને તમામ હિસાબ આપવામાં આવશે, બરાબર। કોઈ જાતનું ફ્રોડ કરવામાં કોઈ હારે નહીં આવે, કારણ કે એ ભાઈની આ બંને આંખો વહી ગઈ છે, બરાબર છે। તો એક ડાબી આંખ એની આશા જાગી છે, અમને ડૉક્ટર તરફથી કહેવામાં આવ્યું છે। અમે કોમેન્ટમાં એ ફાઇલ પણ નાખશું ભાઈ, તમને ઈચ્છા પડે જો એ ફાઇલ જોઈ અને જે નસ સુકાઈ ગઈ છે એના માટે ઇન્જેક્શન જે આવે એના માટે 20,000 રૂપિયાનો ખર્ચો થાય છે। તો 5,000 રૂપિયા ટિકિટ ભાડું અમદાવાદથી આવવા જવાનું ભાઈ, જમવા કરાવવાનું, એટલા માટે એની આર્થિક મદદ ભાઈ જો તમારાથી બધાથી થઈ શકે તો કરજો। અને ઘણાએ મદદ કરી છે, ઘણાના નામ નથી લેતો। એક ભાઈ 5,000ની મદદ કરી છે અમને, એક 2,000ની, એક વિપુલભાઈ કાવાણી તરફથી 1,000 રૂપિયાની, એવા ઘણાય દાતાઓએ અમને મદદ કરી છે ભાઈ। એટલે મદદ કરી છે અમારી પાસે કુલ રકમ અત્યારે અમારી પાસે કુલ રકમ 8,000 થી 9,000 રૂપિયા છે, બરાબર। તો હવે ભાઈ અમારે થોડી જ મદદની જરૂર છે, તો અમને મદદ કરજો। હાલો ચતુરભાઈ અરે વાત કરીએ। જય માતાજી, જય વેલનાથ। સુંદરેશભાઈ કહે છે ભાઈ એ વાત સાચી છે, થોડી મારી મદદ કરી દો। ઓલરેડી મેં મારું કેનર મૂકેલું જ છે। 8,000 થી 9,000 રૂપિયા ત્યાં મારા ખાતામાં પડ્યા છે। મારે કુલ 20,000 થી 25,000 રૂપિયાની જરૂર છે, એટલે મારું આંખનું ઓપરેશન થઈ જાય। ડૉક્ટરે મને કીધું છે કે બને થાય એટલી આપણી મહેનત કરશું તારી આંખોમાં। અને મારી આંખોના 2 ઇન્જેક્શન આવે એમ છે, જે ઇન્જેક્શનની કિંમત 10,000 થી 11,000 રૂપિયા છે। એટલે મારે એટલું મારા વાલા, મારા ભાઈઓ, મારી બહેનો, જે કોઈ દાતા હોય, ફૂલની તો ફૂલની પાંખડી આપી અને એટલું મારું ઓપરેશન કરાવો, એટલી તમને મારી વિનંતી છે। અને હું તમને હાથ જોડું છું। જય માતાજી, જય આબાગી।